છોટાપુરના ગામની અંદર આપણે આવીએ છીએ. વડલી ગામ છે. વડલી ગામના અંદર એક વસ્તુ બહુ જોવા મળે છે. આ જોવો છો સામે એક ઝાડ છે ને, એ ઝાડ તમને મેં ઝૂમ કરીને દેખાડું. એ ઝાડ બહુ જોવા મળે છે. એટલે આપણે છોટાપુરની અંદર એન્ટર થઈએ ત્યારથી જ એ ઝાડ જોવા મળે. એ ઝાડ એટલે એક ફળનું ઝાડ છે. નામ તો મને નથી ખબર, પણ એના પર ફળ લાગે છે. સીતાફળ કરીને છે એનું નામ. મને હમણાં જ યાદ આવ્યું. એક ઝાડ અહીંયા બહુ બધા છે. અને અહીંયા વ્લોગિંગ કરવું હોય તો એ સારી જગ્યા છે. વિડીયો બનાવવો તો એ સારી જગ્યા છે. ફોટાશૂટ કરવા પણ સારી જગ્યા છે. અને અહીંયા સામે એક ડુંગર છે. તમે વિડીયો અથવા કોઈ બી તમે શૂટ કરો તો કરી શકો છો. ગાઈસ અમે તો શૂટ કરીએ છીએ. કેવું લોકેશન છે. અમે તો અહીંયા બહુ મજા કરીએ છીએ. તમે પણ વ્લોગિંગ કરો છો તો તમારે આવી લોકેશન પર જરૂરથી આવવું જોઈએ. ચલો મળશું ઉપર ડુંગર પર જઈને. એ ગાઈસ જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વ્લોગ પિયુષભાઈ સ્ટાર્ટ કરવાનો છે. અને અમે કયા આવ્યા છે કઈ નહીં આવ્યા એ પિયુષભાઈ બતાવશે. બોલો પિયુષભાઈ. અમે આવ્યા છે ગામડામાં ગાઈસ. આ ગામનું નામ શું પિયુષભાઈ? વડલી. ગામનું નામ છે વડલી. એટલે છોટાઉદેપુર. ગાઈસ અમે છોટાઉદેપુરના એક ગામના અંદર છીએ. ગામનું નામ છે વડલી. અહીંયા એટલા બધા ડુંગર છે ને. અહીંયા હાથની માતાનું મંદિર છે. પણ અહીંયા બધું જ જોવા મળે. ગામના ખેતર બધું જ. અને પાછળ એક ખેતી કરે છે, ખેડૂત છે. અને આપણે અહીંયા વ્લોગ શૂટિંગ કરીએ છીએ. અને આપણે રિક્ષામાં આવ્યા છે એટલે રિક્ષા બતાવીએ છીએ. બીજું કઈ એનું વાતાવરણ બહુ ઠંડુ છે. બધી હરિયાળી છે, તમે જોઈ શકો છો આજુબાજુ. અને કહીશ અહીંયા એક વાત અમે નોટિસ કરી. અહીંયા એક દવાખાનું છે. એ ફરતું દવાખાનું છે. એટલે કંઈ ટાઈમ ફિક્સ નહીં. કયા દેશમાં છે કયા નહીં એ કંઈ કહેવાય નહીં. અને અહીંયા બહુ મસ્ત મસ્ત ઝાડ છે. અને બહુ અહીંયા ફોટાશૂટ માટે બહુ જગ્યા સારી છે. અને અહીંયા એટલા બધા ડુંગર છે ને, પથ્થર છે ગાઈસ. અને સામે ખેતી કરે છે અક્કલ. અને સામે એક મોટો ડુંગર છે. અને આ પિયુષભાઈ શું હાથની માતાનું મંદિર છે સામે વાળું. અને બીજું કઈ આ સાઈડ રામાપીરનું મંદિર છે. અને આ સાઈડ લોકેશન સારું છે. ફોટાશૂટ કરવો હોય, વિડીયો બનાવવો હોય તો બી ચાલી જાય. માટે તો ઉપરની સાઈડ બહુ મસ્ત છે. હા, સામેની સાઈડ લોકેશન બહુ ક્લિયર છે. એટલે તમે ત્યાં ફોટાશૂટ કરી શકો છો, વિડીયો પણ બનાવી શકો છો. અને વ્લોગ શૂટિંગ કરતા હોય તો બી કરી શકો છો. અમારી જેમ કે પિયુષ કરવા માટે જવાના છે ઉપર. અમારી જેમ અને અમે ઉપર જવાના છે નાહવા માટે. અમે વ્લોગ પણ શૂટિંગ કરીએ છીએ ગાઈસ. અહીંયા કેટલા મસ્ત મસ્ત ઝાડ ને એમ બધું છે. આના પિયુષને કંઈક અલગ જ પ્રકારની મસ્તી શું છે. यार आज बहुत मजा आ रहा है मुझको. हम नहाने के लिए जाने वाले हैं. તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવી દેજો. અને આ વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી. અને મળશું આપણા નેક્સ્ટ બ્લોગમાં. ચલો બાય. આ જગ્યા પર વ્લોગિંગ કરવું હોય તો એ સારી જગ્યા છે. આપણે પણ અત્યારે વ્લોગિંગ કરીએ છીએ. અને થોડી વાર રહીને જવાનું છે આપણે. ઓલું સામે ડુંગર છે, સોરી આ ઝાડ નથી. ઓલું સામે ડુંગર છે, આપણે તૈયાર જવાનું છે, ઉપર ચડવાનું છે. અને આપણે એક હાથની માતા કરીને છે. આપણે તૈયાર જઈને વિડીયો પણ શૂટ કરીશું. અને આપણા પિયુષભાઈ બોલો શું કહેવા માંગો છો? નમસ્તે. આપણે હમણાં કઈ જવાનું છે? આપણે હાથની માતા. થોડું જોરથી બોલો. હાથની માતા. હા એમ બોલો તો ખબર પડે ને. આપણે અહીંયા જવાનું છે, અહીંયા નહીં જવાનું. બોલો કેમ છો? મજામાં છો? ઓડિયન્સને ખબર કેવી રીતે પડે કે આપણે કયા આવ્યા છે, કઈ વ્લોગિંગ કરીએ છીએ, કઈ વિડીયો બનાવીએ છીએ? તો કંઈક ખબર તો પડવી જોઈએ ને પબ્લિકને. નાવા આવું છે પબ્લિક તમારે. આ પિયુષભાઈ હવે નાવા જશે. પિયુષભાઈ સાઈડમાં આવી જાઓ ને, ગાડીવાળા કોચરીને જતો રહેશે. હે હા, તારો પોતાનો રસ્તો. તો ગાડીવાળા તને જોશે, કુચેરીને પોપડ વાળીને જતો રહેશે. બાબુ છે આપણે. હા ગાઈસ, આ શું છે? આજ નાના છોકરાની આંગણવાડી છે. મંદિર.
નાના છોકરાની આંગણવાડી છે. તો આંગણવાડી મને બ્લોગિંગ શૂટ કરવા દઈશ. આ નાના છોકરાની આંગણવાડી છે. અહીં નાના છોકરાઓ ભણે. નાના છોકરાને અહીંયા ભણાવવા મૂકે છે. અને આ પણ છોકરો અહીંયા ભણવા આવે. આવડો મોટો થઈને અહીંયા ભણવા આવે આંગણવાડી. તમે જોઈ શકો છો અહીંયા કેટલા મસ્ત લોકેશન, હરી હરી ઘાસ, કેવી મજા આવે. મને તો અહીંયાથી જવા ના થાય પિયુષ. હા નાવાની જવા કેમ? પાણી ઠંડુ ઠંડુ શરીર પર પડે, બહુ મજા આવે. અને આ ઝાડ વિશે કંઈ કહેવા માંગશો? આ છે સીતાફળનું ઝાડ. અભી દેખો સીતાફળ લાગેલા જ છે. ગાઈસ હમણાં પણ અહીંયા સીતાફળ લાગે છે. અને પિયુષ એમ કે છે કે એક તોડીને લાવીશ. તોડીને બતાવું તમને. ના કોઈ વળશે એવું કામ નહીં કરવાનું આપણે. બધું પોતાનું જ છે. તોડીને બતાવજો. ના પિયુષભાઈ, તોડવાનો વિચાર હું તોડવાનું તોડવું છે. પેલા સામે દાદા જો એ દાદા કશું નહીં કરે. ભેગો થવા આવ્યો તને. તો ટ્રેક્ટર જ મેળ દીધું. હા બસ મેક દીધું. શું કરવાનું? સ્ટોપ. કોઈ ફેરવે. પછી તારે અહીંયા જવાનું છે. પછી તારે અહીંયા રહેવાનું છે. અહીંયા ખેતીવાડી કરવાની હે બેસ. ગાઈસ અહીંયાનું ખેતર બહુ નોટિસ. અહીંયાનું ખેતર ગાઈસ તમે કેવું છે કેવું નહીં તમે નોટિસ કરી શકો. આમ ઢાળ છે, ઢાળની અંદર ખેતર છે અને એની અંદર બધા વાવી છે. એકમાં બાજરી, એકમાં તુવેર છે અને એકમાં મકાઈ છે ગાઈસ. અમે ઢાળ ચડીએ ગાઈસ. ગાઈસ અમે ચડ્યા છે પહાડ પર. સામે ગાઈસ બહુ બધા છે, ફોટા શૂટ પણ કરે છે ગાઈસ. પિયુષ, ગામડાની ખેતી કે બોલને. ટ્રેક્ટર પડી ના જાય તું કેવી સવાલ કર. ટ્રેક્ટર થી કરે. આમ પલટી ના જાય. હા ગાઈસ સામે ઝાડ છે, સામે પહાડ છે ને આપણે ચડવાનું છે ઉપર. આપણે અહીંયાથી જવાનું છે. ફાઇનલી ગાઈસ હાથની માતાએ વોટર પાર્ક પહોંચી ગયા છે. સામેથી આપણે જવાનું છે અને આપણે હવે જઈએ છીએ. હજુ બીજા આવે છે એમને લઈને આપણે જવાનું છે. ગાઈસ હમણાં ચેલેન્જ આવ્યો છે હવે આ ચડવાનું ડુંગર. ચલો પિયુષભાઈ, ચેલેન્જ મંજૂર. પિયુષ, અહીંનું લોકેશન કેવું છે? એક નંબર વ્યૂ છે ગાઈસ. આવી જવું કરવા માટે. તો
લીલ વાળી જાતો ઉતરે ને તો ત્યાં ઉતરે અમારે કઈ નીકળાય કોઈ દિવસ અંદર કોઈ જીવો આ દીનો આખા ગામનો રાજા તમે ગયેલા છો કે બાજુ નીચે પાણી આવેલું ગાઈસ હવે બહુ રિસ્કી ચેલેન્જ આવ્યો છે. ચાલ લાલા હું તને બતાવું ગુફામાં કઈ હા એ મંદિર જો हम जा रहे हैं अभी एडवेंचर के लिए આપણે અહીંયાથી ચડવાનું છે. અહીંયાથી પાણી અહીંયા પડે છે અને અહીંયા ગુફા છે, ગુફા જેવું જ છે ગાઈસ. અહીંયાથી આપણે ઓલી કોર છે. गाइस अच्छी लोकेशन है. અહીંયાથી પાણી પડે, અહીંયા સુધી પાણી પડે અને અહીંયા મંદિર છે. આપણે ફાઇનલી મંદિરની અંદર જઈએ. દર્શન કરવા જઈએ અંદર ચંપલ કાઢી નાખે ભાઈ ફાઇનલી ગાઈસ ગુફાની અંદર ઘૂસી ગયા અને એ અંધારું છે તો બી આપણે શૂટિંગ કરવું છે. હા શિવલિંગ ઉપર પાણી પડે છે ગાઈસ. આપણો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. તમે ડુંગરનો વ્યૂ જોઈ શકો છો કેવો વ્યૂ છે અને આપણો બ્લોગ નેક્સ્ટ આવી જશે. તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગમાં.